गुजरात के वडोदरा में फायर ब्रिगेड उपकरणों की खरीद में हुए कथित घोटाले को लेकर कांग्रेस ने अपना विरोध तेज कर दिया है। वडोदरा शहर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी के नेतृत्व में आज रावपुरा स्थित पोस्ट ऑफिस के बाहर प्रदर्शन किया गया। इस दौरान कांग्रेस कार्यकर्ताओं ने प्रधानमंत्री और मुख्यमंत्री को पत्र लिखकर शहर में हुए फायर उपकरण घोटाले की शिकायत की और स्थायी समिति को तुरंत बर्खास्त करने की मांग उठाई। कार्यकर्ताओं ने हाथ में प्ले कार्ड्स लेकर विरोध जताया और अनोखे तरीके से पोस्ट कार्ड अभियान चलाया। कांग्रेस का कहना है कि पूरे मामले में पारदर्शिता की जांच हो और दोषियों पर कड़ी कार्यवाही की जाए। भ्रष्ट शासकोए भ्रष्टाचारनी चरमसीमा वटावी छे त्यारे आजे જ્યારે વડોદરામાં પૂર આવ્યું અને 1 વર્ષ પૂરું થયું, આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો, વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું। એની વાર્ષિક પુણ્યતિથિ આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માંગીએ છીએ કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા। અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે। સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મીટિંગ અને ચીટિંગ થાય છે। 30 રૂપિયાની સિસોટીને 3300 ચૂકવ્યા, 50 રૂપિયાના લાઇટરના 5000 ચૂકવ્યા। શું સોનાની સિસોટી હતી? શું ચાંદીનું લાઇટર હતું? એટલું જ નહીં, જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રાજમાં। મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું, 7000 રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના, ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા। એટલું જ નહીં, પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા। વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા, સાંસદને વોટ આપ્યા। શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો?